ઠાકરસિંહભાઈ, આ બેનનું અગાઉ કોઈ સગપણ નક્કી થયું હતું સમાજની અંદર? જો અમારા સમાજની પરંપરાઓ છે કે કોઈ પણ બેન દીકરી હોય કે દીકરો એનું લગ્ન કરવા માટે એના મા બાપને કોઈ માંગવું આવે તો મા બાપ અમારા સમાજની પરંપરા મુજબ એના સમગ્ર નેહડાને ભાઈઓને પૂછીને કરી શકતા હોય છે. એટલે આ બાઈને બધીએ ખબર છે કે સમાજની પરંપરાઓ શું છે. તમને સ્ટેજ મળ્યું હોય, બધા સન્માન આપ્યા હોય, સ્ટેજ ઉપર બેહાડ્યા મોટા કર્યા હોય તો સમાજે કર્યા. આજે સમાજના વિરુદ્ધમાં ભાગીને લગ્ન કરે. આપણે સમજીએ છીએ ભારતના બંધારણના હોય, પરંતુ સરકાર પણ સમજે છે કે સમયાંતરે કાયદા બદલવા પડશે. મા બાપને સમાજની પરંપરાઓ, આ સનાતન ધર્મની સંસ્કૃતિ જો ન ટકતી હોય, તમને ખબર છે કે લક્ષ્મણ રેખા સીતાજીએ ઓળંગી હતી, શું પરિણામ આવ્યું હતું? ભગવા પહેરીને રાવણ આવ્યો તો રાવણનું પણ પતન થયું. એટલે સમાજની મર્યાદાઓ પર કરીને દીકરી, કોઈ પણ સમાજની દીકરી હોય, રબારી સમાજ પૂરતી વાત નથી, કોઈ પણ સમાજની દીકરી જાણ એ સમાજને કલંકિત થવું પડે, સમાજને નીચા જવું પડે. અને અમારા સમાજનો તો નિર્ણય છે કે દરેક સમાજની દીકરી એ રબારી સમાજની દીકરી, કોઈ પણ સમાજની દીકરી એ બીજા સમાજમાં લગ્નો ના કરવા જોઈએ, સમાજની પરંપરા મુજબ રહેવી જોઈએ. એટલે રબારી સમાજ ઉજવણી પરંપરા છે. અમને ગૌરવ છે કે આજના જમાનામાં મા બાપ મરી જાય, વૃદ્ધાશ્રમ વાળા વિડીયો કોલ કરે તો એને અગ્નિ સંસ્કાર કરવા નથી આવતા. ત્યારે આ રબારી સમાજ એક પણ મા બાપ વૃદ્ધાશ્રમમાં સમગ્ર ભારતમાં નથી. આવી ઉજળી પરંપરાનો રબારી સમાજ હોય ત્યારે આવી દીકરીઓ જો આવી કલાકારો, અને એના માટે અમારો વિરોધ છે કે સ્ટેજ ઉપર કલાકાર કે કથાકાર જયારે સંસ્કારની વાત કરતા હોય, એમને રબારી સમાજ જયારે મોટા કરતા હોય અને એ કલાકારો જયારે ભાગી જતી હોય ત્યારે આજનું યુવાધન એમને જોઈને બરબાદ થાય. એ લોકો જયારે દાઢી રાખતા હોય, મોટા મોટા એમને જોઈને દાઢી રાખતા હોય, આવી દીકરીઓ જયારે કલાકારો ભાગી જતી હોય ત્યારે સમાજ કલંકિત બને અને યુવાધન ઉપર ખોટી અસરો થાય છે. આ ભારતીય સંસ્કૃતિ ઋષિ મુનિઓ અને કૃષિની જમીન છે. આ કોઈ વિદેશી કલ્ચર નથી, પશ્ચિમી. એની મર્યાદાઓથી ઓળખાતી હોય. બેન દીકરી એક પૂજનીય છે. જેના કુખે રત્ના રાખ્યા જેવા શિવાજી જેવા નર નિપજતા હોય, દીકરીઓ જયારે દેહ પ્રદર્શન કરતા હોય ત્યારે સમાજ જીવન સનાતન ધર્મ કલંકિત બને છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.